જિંદગીની પીચ પર હંમેશા સંભાળીને રહેજો, કારણ કે તમારા સૌથી નજીકના જ તમારું સ્ટમ્પિંગ કરતા હોય છે. માણસને મળતી દરેક વસ્તુ કંઈ એની મહેનતથી જ નથી મળતી. ક્યારેક કોઈની દુઆ પણ કમાલ કરી જતી હોય છે. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ સતત પ્રયાસ હોય તો એક દિવસ જરૂર મળે છે. જીવનમાં અનેક ભૂલો થઈ, પણ માણસ ઓળખવામાં ભૂલ કરી તેમાં સૌથી વધારે નુકસાન થયું. કોઈનો સ્વભાવ તમે ક્યારેય બદલી ના શકો. ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો, આંખમાં આંસુ લાવી જ દે છે. બોલવું જ હોય તો અસર કરે એવું બોલો, આડઅસર કરે એવું નહીં. દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે. કોઈની જીભ બોલે છે, કોઈના પૈસો બોલે છે, કોઈનો સમય બોલે છે, તો કોઈની ચાલાકી બોલે છે. પણ યાદ રાખજો કે જીવનના અંતમાં તો તમારા કર્મ જ બોલશે. પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે, પણ માણસને ફરતા ફક્ત 1 સેકન્ડ જ લાગે. ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો. જીવનમાં અમુક કામ એવા પણ કરવા જેમાં પૈસા નહીં, પણ કોઈકની દુઆ મળે. સંગતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે સંગત તમારી ખરાબ હશે અને આબરૂ મા બાપની જશે. ડિલીટ જેટલું જલ્દી થાય છે, ડાઉનલોડ એટલું જલ્દી નથી થતું. સંબંધોમાં પણ આવું જ હોય છે. સમજાય તેને સલામ. પોતાને બધા ઓળખે એવું બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ કોઈને નથી ગમતું. નાની નાની ક્ષણો જ જીવન બદલી નાખતી હોય છે, અને આપણે લાંબા ગાળાની યોજના કરીએ છીએ. કંઈક એકઠું પણ એમની પાસે જ થાય છે જે વેચવાની નિયત રાખતા હોય છે. સુખ મેળવવા માટે જો તમે કોઈને દુખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહો. જીવનમાં સમય ભલે ગમે તેવો હોય, હંમેશા પરિવાર સાથે રહેવું. સુખ હોય તો વધી જશે, અને દુઃખ હોય તો બટાઈ જશે. આધાર અને ઉધાર આ બંનેને ધાર હોય છે. ગરજ પૂરી થાય પછી આપનારને જ કાપે છે. 3 વસ્તુ લાંબા સમય સુધી છુપાવી નથી શકાતી: સૂર્ય, ચંદ્ર અને સત્ય. એક બહુ અજબ જેવી વાત છે કે માણસ દુનિયામાં દરેક વસ્તુમાં સારામાં સારી ઈચ્છે છે, સિવાય શબ્દો. સમજાય તેને સલામ. સુખી થવામાં વધુ ખર્ચ નથી થતો, પણ બીજાને અમે સુખી છીએ એવું દેખાડવામાં વધારે ખર્ચ થાય છે.
માણસ ક્યારેય સ્વભાવ નથી બદલતો. જરૂર પડે ત્યારે થોડા સમય માટે સારા બનવાની એક્ટિંગ કરી લે છે, પણ જરૂર પૂરી થતાં જ પોતાની અસલી રંગમાં આવતા વાર નથી લાગતી. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી. જો લોકો પસ્તીને પણ વજન કરીને વેચતા હોય એટલે તમારી પરખ થાય તો એમાં ખોટું શું? જીવનમાં પાછળ ફરીને જોવાનો વારો આવે તો એ પથ્થરોને યાદ રાખવા જોઈએ જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા. સૌથી મોટું સત્ય એ છે કે જેનું મળવાનું નિશ્ચિત છે તેનું નામ મૃત્યુ છે. રોડ પર પડેલા માણસને કોઈ ઉઠાવવા આવે કે ના આવે, પણ મજબૂરીમાં પડેલા માણસનો ફાયદો ઉઠાવવા લોકો જરૂર આવે છે. રોટલી ખાવામાં ત્યારે જ સારી લાગે જ્યારે બંને બાજુએથી શેકવામાં આવે. સંબંધોનું પણ કંઈક એવું જ છે. સમજાય તેને સલામ. એક સત્ય એ છે કે દરેક માણસ સાચો નથી હોતો, અને બીજું સત્ય એ છે કે સાચા માણસોની ભીડ નથી હોતી. એક પથ્થર લો અને એક કૂતરાને મારો. કૂતરું ડરથી ભાગી જશે. હવે એ જ પથ્થર લો અને મધમાખીના મધપૂડા પર મારો. તમારો હાલ શું થાય? પથ્થર એ જ છે, તમે પણ એ જ છો. સમજાય તેને સલામ. જે બીજાને નાનો અને પોતાને મોટો સમજે છે તેણે યાદ રાખવું જોઈએ કે પડછાયો જ્યારે મોટો થવા લાગે તો એ દિવસ આથમવાની નિશાની છે. કાં તો રીત બદલો, કાં તો વિચાર બદલો. દરેક વખતે વ્યક્તિ બદલવાથી તમારો સંબંધ નહીં સુધરે. સગા સંબંધી હંમેશા 3 પ્રકારના હોય છે. એક ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે. બીજા સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે. અને ત્રીજા રબર જેવા જે તમારી ભૂલોને ભૂંસીને સાચું લખતા શીખવે. નોકરી કરતો માણસ કંપનીને પોતાની સમજીને કામ કરે ત્યારે, અને ધંધો કરતો માણસ પોતાની દુકાનમાં નોકરની જેમ કામ કરે ત્યારે જ પ્રગતિ કરી શકે છે. સમયનું મહત્ત્વ નથી, પરંતુ જેનું મહત્ત્વ છે તેના માટે સમય હોવો જરૂરી છે. ધંધાની ખોટ ચાલી જાય તે ભવિષ્યમાં વસૂલ થઈ શકે છે, પણ ચાલ્યા ગયેલા સારા માણસોની ખોટ કોઈ દી વસૂલ થતી નથી કે પૂરાતી નથી. જિંદગી તમારી છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે. એવા ડાયા શું કામના જે મોઢા ચડાવી મળે? એના કરતાં તો ગાંડા સારા જ્યારે મળે ત્યારે હસે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ.
પચવામાં સૌથી ભારે વસ્તુઓમાં પહેલા નંબરે પૈસા આવે છે. પહેલી વખત ખોટું બોલવું સરળ હોય છે, પણ પછી ત્રાસ આપે છે. જ્યારે પહેલી વખત સાચું બોલવું મુશ્કેલ હોય છે, પણ પછી આરામ આપે છે. જે લોકો તમારી ફિકર કરતા હોય, પ્રયાસ કરવો કે તેઓ બેફિકર રહે.